નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝના માધ્યમથી હું ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ રમેશ પરમાર સમાચારોમાં વાત કરીએ તો ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકા અને આમોદ નગરપાલિકાની વાત કરીએ તો આમોદ નગર હવે ગંદા નગર તરફ બનવા જઈ રહ્યું છે। આમોદ નગરે ગંદા નગરની ઓળખ મેળવી છે એવું કહી શકાય। સમાચારોમાં વાત કરીએ દર્શક મિત્રો તો આમોદ નગર હવે ગંદા નગર તરીકેની ઓળખ મેળવી છે। વર્ષો પહેલા આમોદની કારીગરી અને હાથ બનાવતા છરી ચપ્પુથી ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં ખૂબ નામના મેળવનાર આમોદ ગામને નગરપાલિકાનો દરજ્જો મળ્યો હતો અને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં જ્યારે આમોદ ફેરવાયું હતું ત્યારે કોંગ્રેસના પ્રમુખ સહિત નગર સેવકોએ વર્ષો સુધી આ નગરપાલિકામાં શાસન કર્યું હતું, પણ એમનું શાસન જનતાને અનુકૂળ ન આવતા ભાજપના વિકાસના પ્રતીકને લોકોએ સ્વીકાર્યું હતું અને ભાજપના કમળને ખીલવામાં લોકોને રસ હોય ભારતીય જનતા પાર્ટીના જે નગર સેવકો છે એમને જંગી બહુમતીથી ચૂંટી લાવ્યા હતા અને ઘણા સમયથી જ્યારે આ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે અને પંજાને જ્યારે જનતાએ બાય બાય કહી છે ત્યારે નગરજનોનું દુર્ભાગ્ય કહી શકાય કે હાથે કર્યા અને હૈયે વાગ્યાની કહેવત સાર્થક થઈ છે। આ નગરમાં જ્યાં જુઓ ત્યાં વિકાસનું એક કામ કહી શકાય એવું નથી, એવું નગરજનો કહી રહ્યા છે અને આમોદ નગરમાં ગ્રામ્ય વિસ્તારના સરકારી કામકાજ અથવા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા આવતા ગ્રામજનો નગરપાલિકાના અનગઢ વહીવટી તંત્રથી તાહીમામ પુકારી ઉઠ્યા છે। કહી શકાય કે પાલિકા સંચાલિત મૂતરડીનું પણ અસ્તિત્વ જાણે કે નથી। રોડ રસ્તા લાખો કરોડોની સરકારી ગ્રાન્ટમાંથી બનેલા છે, ભૂગર્ભ ગટર બનેલી છે, કચરા ઉઠાવવા માટે અલગ અલગ સાધનો છે, આગ લાગે તો ફાયર ફાઈટર છે પણ શોભાના ગાંઠિયા સમાન છે। એવી સ્થિતિનું પાલિકાના વહીવટી તંત્રના પાપે નિર્માણ થયું છે। હાલ મોસમનો પહેલો વરસાદ ભરૂચ જિલ્લાભરમાં એમાં આમોદમાં સૌથી નહિવત નોંધાયો છે, છતાં પણ રોડ રસ્તા અને ગટર ક્યાં છે એ કોઈ નગરજનોને દેખાતું નથી। બધામાં જ જેને કહી શકાય કે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। લાખો ને કરોડોની સરકારી ગ્રાન્ટનો અંગત વહીવટ થઈ ગયાની લોક ચર્ચાએ જોર પકડ્યું છે અને પાલિકાના વહીવટી તંત્ર નગરજનો દ્વારા અરજીઓ અને મૌખિક ફરિયાદો તેમજ આંદોલનો કરવા છતાં પણ પેટનું પાણી હાલતું નથી। પાલિકા અમારી કોઈ સેવા કરતું નથી, બરાબર છે। આજે અમે 20 દિવસથી અમારા બહેના છોકરા ધક્કા ખાય છે, આ સિવાય કોઈ અમને દેતું નથી। તમે શું કહો? આટલી મોટી સરકાર છે, સાફ સુથરા સરકાર છે, મોટી સરકાર છે, એનું નામ બદનામણ પાલિકા લોકો કરે। સરકારને બદનામણ કરવા હાલ બેઠા તમે? આટલી સારી સરકાર છે ને એને તમે અને નગરજનોના કોઈ હિત વગરના વિકાસના કામો તેને કહી શકાય કે થતા નથી। ફોટો સેશન કરી સોશિયલ મીડિયામાં વાહવાહી કરવામાં વ્યસ્ત છે એવા નગરજનો અને નગર સેવકો જેને કહી શકાય કે આમોદનું નાક ડુબાડી રહ્યા છે। વોર્ડ નંબર 1 ને અડીને આવેલ નેશનલ હાઈવે 64 પર મોસમના પહેલા વરસાદમાં જ તંત્ર અને કોન્ટ્રાક્ટર અને ભ્રષ્ટાચારના પાપે અંદાજિત 1 વર્ષ પહેલા નિર્માણ પામેલ રોડ જ ગાયબ થઈ ગયો। કાદવ અને કિચનના નાના મોટા તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું। ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ લાલ આંખ કરી છે અને 5 વર્ષ સુધી પેચવર્ક ન કરવું પડે માટે કોન્ટ્રાક્ટ હાઈકોર્ટમાં ગયાના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે। ત્યારે બીજી તરફ સર્વિસ રોડને અડીને આવેલ ભૂગર્ભ ગટર ઉભરાવાથી મળમૂત્ર સાથે અત્યંત દુર્ગંધ મારતું પાણી સાથે વરસાદી પાણી અને કાદવ કીચડથી ખદબદ આ નેશનલ હાઈવે 64 ને અડીને આવેલો જે જગ્યા છે ત્યાં જોવા મળે છે। ત્યાં પ્રાથમિક શાળાઓ આવેલી છે, આંગણવાડીઓ આવેલા છે, રહેણાંક મકાનો આવેલા છે તેમજ વિવિધ ચીજ વસ્તુઓ સહિતના વાહનો, ગેરેજ વાળા, દુકાનો વાળા, હજારોમાં નાની મોટા પ્રાઇવેટ વાહનો પણ ત્યાંથી પસાર થાય છે અને આ તમામ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। આજ રોજ પાલિકા વોર્ડ નંબર 4 પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ ના વોર્ડમાં પાછલા 1 મહિનાથી દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા
સ્થાનિક મહિલાઓએ મોરચો કાઢી અને પાલિકા કચેરીએ પહોંચી મુખ્ય અધિકારી પંકજ નાયકને ઉગ્ર રજૂઆત કરી હતી. હવે તો આકસ્મિક કોઈ કુદરતની કરામત થાય તો જ આમદનગરનો વિકાસ ખરેખર થઈ શકે એવી નગર ચર્ચાએ હાલ જોર પકડ્યું છે. આમોદથી અકબર બેલીમનો રિપોર્ટ. આ વિસ્તાર છે ટેલિફોન એક્શનની આગળ શોપિંગનો, જેને સાથે આમોદ જંબુસરનો રોડ આવેલો છે. હવે એક જમાનામાં આમોદનું નામ છરી ચપ્પુ માટે પ્રખ્યાત હતું. એક જમાનો હતો કે જ્યારે આમોદના છરી ચપ્પુ બહુ પ્રખ્યાત હતા. આ ગુજરાતમાં ને ભરૂચ જિલ્લામાં ટોટલી આમોદના છરી ચપ્પુ વપરાતા. અત્યારે આમોદનું નામ ખારા નગરી, ગંદુ નગરી તરીકે ઓળખાય. તમે ગામને ચારે કોઈ ફરશો, કોઈ જગ્યાએ એવી તમને ક્લિયર નહીં મળે કે જે તમને સંતોષ થાય. દરેક ખૂણા ખાતે તમે જુઓ તો ગંદકી અને ખાડા. આ રોડ પર તમે જુઓ ખાડા, આ ગટરનું પાણી જુઓ. પાલિકાનો આખું વહીવટતંત્ર ખાડે ગયેલું છે. એ લોકોને કશું કામ કરવું નથી. બસ બેઠા બેઠા ઓન પેપર પર વાત કરવી છે અને તમારા ઠંડકમાં બેસીને વાત કરવી છે. બહાર નીકળવું નથી. સભ્યોને તો કોઈને પડેલી જ નથી. ટોટલ સભ્યો બધા આ વિસ્તારના 4 સભ્યો છે. એક સભ્યો જાય છે, આવે જુએ છે, એમનાથી કોઈ ખાડા દેખાતા. આ પાછળ પાણી ભરેલું સ્કૂલની બાજુમાં છોકરાઓ પાણીમાં પગ પલાળીને જાય છે, આવે છે. આ નગરીના બહુ ધુરંધર ખેલાડીઓ કહેવાય. જેવી સભ્યો છે બહુ ધુરંધર ખેલાડીઓ. એમના કોઈનું કરાવો કે પાણી કમસે કમ એટલું પહોંચો તો બંધ. અત્યારે તમે લઈને જુઓ, તમે લઈને એમ નીકળો તમને ખબર પડે. હવે તો એમને હાથે લઈને ચાલવું પડે ને એમને લાવવા પડે, બતાવવું પડે, ત્યારે એમને અવાજ ઉતરે. કદાચ અમારો અવાજ એમને બધી પહોંચે તો અમે એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ છીએ કે નાગરિકો ધ્યાન રાખો. આ દુકાન છે, શોપિંગ છે, બાજુમાં જમવાની હોટલ છે, આ બધું ચરીદારી છે. અમારું કોઈ આ ગંદકી અમને બી નડે છે. અમારા માટે મહેરબાની કરીને આટલું કરાવે ને કાયમ આ બટનના પાણી જે વારે વારે છલકાઈને ભરાય એના માટે કઈ યોગ્ય પડી છે. Subscribe now and press the bell icon.